અનંત ઉપકારી અર્યન પરમાત્માએ લોકોત્તર ધર્મની સ્થાપના કરી જગતના જીવ માત્રને સુખી કરવા માટે જ આ ધર્મની સ્થાપના કરી છે. જગતમાં જે કાંઈ પણ વસ્તુ છે, જે કાંઈ પણ પદાર્થ છે, જે કોઈ પણ ચીજ છે, બધું ધર્મથી જ પ્રાપ્ત થાય છે. આવી માન્યતા આપણે માનીએ છીએ. જે પણ સુખ છે બધું ધર્મથી જ મળે છે. માટે જ્ઞાની ભગવંતે કીધું છે, ધર્માત સુખમ અધર્માત દુઃખમ. ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે, અધર્મથી દુઃખની પ્રાપ્તિ થાય છે. 4 પ્રકારની સંજ્ઞા છે: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. 4 સંજ્ઞા આપણે બધાને સતાવે છે. આપણે ક્યાં વાત કરીએ, પેલો ઉંદર હતો ને, ઉંદર એને બી સતાવતી હતી. 21 સોનામોર, 7 સોનામોરની 3 ઢગલી કરે. તમે કેટલી ઢગલી કરો? રોજની કરો ને ઢગલી. કેટલી કરો? એની પાસે 21 જ હતી. તમારા એટલે મોટા ઢગલા હશે ને. રોજ એ ઢગલી કરીને જોઈને રાજી થાય, ખુશ થાય. શું જોઈને ખુશ થાય? સોનામોર. હવે એક દિવસ ઘટના આવી બની, મુસળધાર વરસાદ પડ્યો. આજુબાજુ બધે ફરે છે, ખાવાનું મળતું નથી. બોલો સોનામોર એની ભૂખ દૂર કરશે ને? આપણે તો એમ જ માનીને ચાલીએ છીએ ને કે આ મારી ભૂખ દૂર કરશે. સોનું ખવાય ને ભાઈ, હિતલભાઈ? તો આમ સોના જેવા થઈએ ને. આ પરિગ્રહ સંજ્ઞા તિર્યંજ ગતિમાં પણ એને સતાવી રહી છે. આપણને હજી આ ડંખતું નથી, આ ખટકતું નથી કે સાહેબ આ સંજ્ઞામાંથી મારે મુક્ત થવું છે. હજી આપણને આવો ભાવ જાગતો નથી. પેલા નારદજી હતા, નારદજી, એના પિતા બીમાર પડ્યા, ઉંમર પણ થઈ હતી. એટલે નારદજી તો પાછી એની તો બધે લાગવગ ચાલે, ઓળખાણ તો બધે ને, નેટવર્ક બધા પાસે નેટવર્ક ખરી. બ્રહ્માજી પાસે પણ કનેક્શન, વિષ્ણુ પાસે પણ કનેક્શન, મહેશ પાસે પણ કનેક્શન, બધા સાથે કનેક્શન. એના પિતાજીએ એને દીકરાને કીધું, બેટા મારે મૃત્યુ જોઈતું નથી. બોલો આમાંથી કોને મૃત્યુ નથી જોઈતું? આંગળી ઊંચી કરો. એટલે બધાને જોઈએ છે ખરી, એવું ને? ઈચ્છતા કોઈ નથી, પણ છતાં આવી તો જવાનું જ છે. દરેક જણે જવાનું નિશ્ચિત છે, ક્યારે જવાનું નિશ્ચિત નથી. એટલે એના પિતાજીની ઉંમર થઈ ને, એટલે નારદજીને વાત કરી કે બેટા તારી તો લાગવગ છે, તું કઈ આમાંથી રસ્તો કાઢ ને. આપણી ઉંમર થાય ત્યારે આપણે શું કહીએ? ગુરુ ભગવાન પાસે આવે, ઘણા બધા આવે, સાહેબ કંઈક આશીર્વાદ આપો ને. પહેલાં 10 રોટલી ખાતો હતો, અત્યારે એક પણ નથી ખવાતી. ફરિયાદ શેની હોય? 5 ઇન્દ્રિયના 23 વિષયમાં આપણે સતત આસક્ત છીએ. એમાં ને એમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે વારંવાર સતત એનો જ વિચાર આવે. એ વખતે એ વિચાર નથી આવતો કે સાહેબ પહેલાં ઊભા ઊભા ખમાસના આપતો તો હવે નથી અપાતા. ખરેખર આ ભાવ હોવો જોઈએ. ધર્મ પામેલો આત્મા છે ને, એ આ વિચાર ના કરે. ધર્મ કરનાર આત્માને આ ચિંતા થાય કે સાહેબ પહેલાં આટલું ખવાતું હતું, હવે ખવાતું નથી. ભાઈ ન જ ખવાય ને. હવે પેટ પર હવે તમારું હવે એવું ખાવા જાય તો શું થાય? અત્યારે શું થાય વિપિનભાઈ? ટાંકી તૂટી જાય. પણ આપણને ચિંતા આ દેહની સતત રહ્યા કરે છે. ખરેખર પ્રશ્ન પૂછાવો જોઈએ. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ,
કે હું કોણ છું? આ પ્રશ્ન વારંવાર સતત આપણે પૂછતા રહેવું જોઈએ. હું કોણ છું? પૂછાય જ પ્રશ્ન? નથી પૂછાતો. અને પૂછાતો હશે તો બી અહીંયા કહેવામાં આવે ત્યારે એકવાર પૂછી બી લઈએ કે હું કોણ છું? હા, હું આત્મા છું. એક સંતોષ માની લીધો, પણ પછી કરવાનું શું? પ્રશ્ન પૂછ્યા પછી જવાબ મળે છે, જવાબ મળ્યા પછી કરવાનું શું? હું આત્મા છું. તો આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ આત્માને લક્ષમાં રાખીને કરીએ છીએ? નહીં, દેહને લક્ષમાં રાખીને કરીએ છીએ, શરીરને લક્ષમાં રાખીને કરીએ છીએ. શરીર માટે બધું જ કરીએ છીએ. પણ આ સતત વિચાર આપણને આવવો જોઈએ કે હું કોણ છું. બીજો પ્રશ્ન પૂછવો જોઈએ, મારે શું કરવું જોઈએ અને હું શું કરું છું? બોલો, આપણે શું કરવું જોઈએ? આત્મા છીએ આપણે, બોલીએ. પહેલા પ્રશ્ન જવાબ આવ્યો આત્મા. તો આત્માનું શું કર્તવ્ય? આત્માએ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તમે કરો જ છો ને આટલા વખતથી. શું કરવું જોઈએ? હા, પણ કેવા કાર્યો? એટલે ઉન્નતિ એટલે હા, એટલે એ જ પ્રશ્ન બહુ મહત્વનો છે. આપણે વિચારીએ છીએ જુદું, કરીએ છીએ જુદું. જેવું વિચારીએ છીએ જો એવું કરવા લાગીએ તો ઓટોમેટિક આપણે આત્માની સન્મુખ, આત્માની સમીપ, અને આત્મા જ્યાં પહોંચવા માંગે છે એ સિદ્ધિ ગતિ ત્યાં પહોંચી શકે. પણ આપણે વિચારીએ છીએ પૂર્વ તરફનું અને જઈએ છીએ પશ્ચિમ તરફ. સુખ શોધીએ છીએ આ બાજુ અને ત્યાં બાજુ પેલા કહેવાય ને, એટલે દોશીમાં હતા ને, એની સોય ખોવાઈ ગઈ હતી અને સોય પાછી ખોવાઈ ગઈ હતી બહાર અને ગોતતા હતા બીજી જગ્યાએ. તો ક્યાં ઠેકાનું પડે? એમાં આપણી બી હાલત આવી જ છે અત્યારે. વાસ્તવિકતામાં આપણે જ આપનું પોતીકું ભાન ભૂલી ગયા છીએ. ધર્મ પામેલો આત્માને સતત શેની ફિકર હોય? શેની માટે એ સતત પ્રવૃત્તિ કરે? અમે મુંબઈ ચોમાસું હતા, આજથી 19 વર્ષ પહેલાંની વાત, ગોરેગામ, જવાહરનગર. ત્યાં એક શ્રાવક, એને જ આવી રીતે ગુરુ ભગવાનના પ્રવચનમાંથી આ વાત સાંભળીને તેનો આત્મા જાગી ગયો. ખરેખર જીનવાની શ્રવણ શેની માટે કરવાની છે? આત્માને જગાડવા માટે કરવાની છે. કે સાંભળ્યા પછી આત્માને ઢંઢોરવાનો છે કે હે જીવ, આટલું બધું સાંભળવા છતાં તને હજી કેમ ભાવ જાગતો કેમ નથી? એ પુરુષાર્થ કેમ થતો નથી? આ સતત આપણે ફિકર હોવી જોઈએ. એ પુણ્યશાળી આત્મા જાગી ગયા પછી એને સંકલ્પ કર્યો, ઉપવાસની શરૂઆત કરી. એક ઉપવાસ, બે ઉપવાસ, 1 મહિનાના ઉપવાસ કર્યા. ઉપવાસ પણ શેની માટે? ઉપ સમીપે વાસ, દેવ ગુરુની સમીપમાં રહેવા માટે ઉપવાસ છે. આપણે તો ઉપવાસ કરીને શું થાય પછી? કોની સમીપમાં જઈએ? મોબાઈલની સમીપ, બરાબર ને? કે નિદ્રાદેવીની સમીપ. બેમાંથી એક જગ્યાએ પહોંચી જઈએ. સાહેબ, ઉપવાસ થાય એટલે નિદ્રાદેવી પ્રસન્ન થઈ જાય, એ સરસ મજાના અમને. પણ ઉપવાસ શેની માટે? કે આહારનો ત્યાગ થયો, 3 આહારનો ત્યાગ થયો, તો હવે સમય આપણો બચ્યો એટલો, તો એટલો સમય વધારે દેવગુરુ નજીક રહી શકીએ એની માટે ઉપવાસ કરવાનો છે. આ ભૂલાઈ ગયું. એ પુણ્યશાળી આત્મા ઉપવાસ કરે છે. એમને સંકલ્પ કર્યો છે મારે 108 ઉપવાસ કરવા છે. કેટલા ઉપવાસ? 108 ઉપવાસ કરવા છે. પ્રવૃત્તિ શરૂ કરી. જોજો, એક એક ઉપવાસ કરતા જાય છે, એક પછી બીજો ઉપવાસ, ત્રીજો ઉપવાસ. જેમ જેમ ઉપવાસ આગળ વધે છે તેમ તેમ એમનો અંદરનો ઉલ્લાસ પણ વધતો જાય છે, પુરુષાર્થ પણ વધતો જાય છે, અપ્રમત્તતા વધતી જાય છે. ઉપવાસ જેમ જેમ આગળ વધીએ ને એમ પ્રમાદ ઘટવો જોઈએ, જાગ્રતતા વધવી જોઈએ. આપણે ઉલટું થાય છે.
ઉપવાસ વધે એટલે સાહેબ હવે શરીર કામ નથી આપતું, એટલે હવે સેન્સેક્સ ડાઉન થાય, શેર બજાર તૂટે, માર્કેટ તૂટે ને એમ તૂટતું જાય. આ સીધું જ મનના પરિણામ, મનનું કનેક્શન ક્યાં જોડાણ થાય છે એ બહુ મહત્વનું છે. દેહ ઉપર કનેક્શન થાય છે ને એટલે આ બધા ભાવ આપના પડતા જાય છે. ખરેખર એ આત્મા ને પરમાત્મા સાથે કનેક્શન થાય ને તો ભાવ ચડતા જાય, ચડતા જાય. એ પુણ્યશાળી આત્મા રોજ ઘોરે ગામથી વાલકેશ્વર ભણાવવા માટે જતા હતા, પંડિત હતા. એ પહેલા ઉપવાસ શરૂ કર્યું, 70 ઉપવાસ થયા ત્યાં સુધી ઘોરે ગામથી વાલકેશ્વર ભણાવવા માટે જતા હતા. મુંબઈની વાત કરું છું. મુંબઈનું આપને સ્ટેશનને ટ્રેનની કેવી પરિસ્થિતિ હોય છે આપણને ખબર છે. તો એવી પરિસ્થિતિમાં પણ કોઈને ખબર નથી પડવા દીધી અને રોજ એમનું નિત્ય કાર્ય જે આપણે નૌકાશી કહીને કરીએ ને એવી જ રીતે ઉપવાસ કહીને કરતા હતા. થાય આવું આપણને? નૌકાશી વાપરીને આવીએ તો કેવા સ્વસ્થ આમ બરાબર બેસી શકીએ, ઉપવાસમાં એવી રીતે બેસી શકો ભાઈ? જોજો પરિણામની ધારા, ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનું સ્તવન બોલીએ છીએ ને, ચંદ્રપ્રભુની ચાકરી નિત્ય કરીએ રે ચડતે પરિણામ. ચડતા પરિણામના ભાવથી તપ કરવાનો છે. તપ શેની માટે છે? આહાર સંજ્ઞા પર વિજય મેળવવા માટે તપ છે, પણ એ પણ ચડતા પરિણામની ધારાથી કરવાનો છે. એ પુણ્યશાળી આત્મા આગળ વધ્યા, 90 ઉપવાસ થયા. 90માં ઉપવાસે અમને કહે છે સાહેબ મારો લોચ કરો. તમને તો બહુ મોટું ડિસ્કાઉન્ટ મળી ગયું છે. કેટલા કર્મ ખપી ગયા હોય ને ત્યારે જ આવું બને. હળવું કર્મી આત્મા થઈ ગયા હોય ને એટલે બધું એમ કહેવાય ને સાહેબ કોઈ મહેનત નહીં, સીધી તમને ટિકિટ મળી જાય. કેવી મજા આવે આમ. 90માં ઉપવાસે સત્વ ફોળવ્યું. સાહેબ લોચ કરો. આપણને એમ થાય કે એમનો લોચ કેવી રીતે કરીએ, એમને પીડા થશે. સાહેબ આપ કોઈ ફિકર નહીં કરો, કરો લોચ. હજી આગળ પરિણામ વધ્યા. 100 ઉપવાસ થયા, સેન્ચુરી પૂરી થઈ, પર્યુષણ નજીક આવ્યા. 100 ઉપવાસ થઈ ગયા પછી 8 ઉપવાસ બાકી રહ્યા તો પર્યુષણમાં 64 પરિપોષદ, એ પણ મૌન. અને નક્કી કર્યું કે બધું જ પરલેન વગેરે હું પોતે કરી શકું ને પોતે જ કરીશ તો જ કરવાની છે. કેટલા ઉપવાસ છે? આ પરિણામની ધારા જો ક્યાં સુધી જાય છે, આપણને નૌકાશી કરીને પણ આ ભાવ જાગતા નથી. જ્યારે એમને 100માં 1 ઉપવાસ છે ત્યારે એમને આ ભાવ ધારા આવે છે. બરાબર અપ્રમત્ત ભાવે પરલેન કરે છે, પ્રતિયંગ કરે છે, પ્રતિક્રમણ પર ઊભા બધું જ આરાધના ઊભા. કારણ કે જે તપ કર્યો છે, તપ શેની માટે કર્યો છે એ બરાબર સ્પષ્ટ જ્ઞાન હતું. આપણે ધર્મચક્ર તપ કરીએ છીએ પણ તપ શેની માટે કરવાનો છે? તપ પકડાઈ જાય છે પણ તપની પાછળનું જે આપણું કનેક્શન રહેવું જોઈએ એ છૂટી જાય છે. બરાબર 7 ઉપવાસ થયા, સંવત્સરી દિવસ આવ્યો. સંવત્સરીના દિવસે ગુરુ ભગવંતની બાજુમાં આખું પ્રતિક્રમણ ઊભા અને એમાં પણ 40 શ્લોકનો કૌશક ને ઉપર એક નૌકાર, એ પણ સ્થિરતાપૂર્વક કર્યો. રહી શકે આટલી સ્થિરતા? હવે આના પરથી ખ્યાલ આવે આપણે કે બોલો શેનું બળ વધારે, આત્માનું બળ વધારે કે શરીરનું બળ વધારે છે? શરીરનું આપણે આટલું બી પોષણ આપીએ છીએ છતાં પણ એ શરીર પાછું આપણને ગમે ત્યારે દગો દઈ દે. એટલે મહત્વની વસ્તુ એવું છે કે મન ક્યાં જોડાયું છે, મનથી જ આપણે કનેક્શન જોઈન કરી શકીએ છીએ. એટલે જ્ઞાની ભગવાન વારંવાર કહે છે મન એવા મનુષ્યના
મોક્ષનું જોડાણ પણ મનથી થાય છે અને મનથી જ સીધા આપણે નરકમાં જઈ શકીએ છીએ. મનને આપણે ક્યાં જોડીએ છીએ? જીનવાણી શ્રવણ એની માટે કરવાની છે કે એ શ્રવણ કર્યા પછી આ આત્માને જગાડવાનો છે કે મારે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. આપણે સતત 5 ઇન્દ્રિય 23 વિષયોમાં મન જાય છે. અણગમતું મળે છે, દુઃખ થાય છે. મનગમતું મળે છે, રાજી થઈએ છીએ. આ બધામાં મન વિચલિત થાય છે. મન વારંવાર સંકલેશમાં જાય છે. એ વખતે સ્વસ્થ કેવી રીતે રહી શકાય? હું ખરેખર અહીંયા જે આવ્યો છું ને, સ્વસ્થ રહેવા માટે આવ્યો છું. એક જગ્યાએ સ્વસ્થની બહુ મજાની વ્યાખ્યા કરી. સ્વસ્થ એટલે શું? સ્વ એટલે આત્મા, આત્મામાં સ્થ એટલે રહેવું, એનું નામ સ્વસ્થતા. એની બહાર જઈએ એટલે અસ્વસ્થતા આવે. આપણું વારંવાર અસ્વસ્થતા આવે છે ને, એનું કારણ એક આ છે કે આપણે પૂતગલમાં રહીએ છીએ એટલે અસ્વસ્થતા રહે છે. પૂતગલમાંથી જો આત્મામાં જોડાણ થઈ જાય તો પાછું આપણી સ્વસ્થતા આવી જાય. સ્વસ્થતા લાવવી ન પડે, અંદર જ પડી છે, એ ખાલી બહાર કાઢવાની છે. એની પર આવરણ લાગી ગયું છે, આ દોષોનું આવરણ લાગી ગયું છે. એ દોષોનું આવરણ હટે એટલે સ્વસ્થતા ઓટોમેટિક પ્રગટી જાય, કંઈ કરવું ના પડે. પહેલો નંબર, હું કોણ છું આ પ્રશ્ન. બીજા નંબરમાં મારે શું કરવું જોઈએ. ત્રીજા નંબરમાં પ્રશ્ન, હું ક્યાં છું. બહુ મહત્વનો પ્રશ્ન છે, હું ક્યાં છું. કેટલા વર્ષથી આપણે આરાધના ધર્મની કરીએ છીએ? કેટલા વર્ષ થયા વસંતભાઈ તમને? કેટલા વર્ષ થયા? 84 થયા. ધર્મની આરાધના કેટલા વર્ષથી કરો છો? લગભગ બરાબર, આમ 50 વર્ષ ઉપર તો થઈ ગયા ને. તો આપણે જ્યારથી ધર્મની આરાધના કરતા શરૂ થયા અને અત્યારે કરીએ છીએ, તો એક પ્રશ્ન પૂછો કે હું ક્યાં છું. જ્યારે પ્રવેશ કર્યો તો એક બાળક બી હોય છે ને, એ જ્યારે પ્લે ગ્રુપમાં હોય ને, પછી આગળ શરૂઆત થાય, શરૂઆત થતાં એ ડિગ્રી મળે. કેટલા વર્ષે ડિગ્રી મળે? લગભગ 25 થી 30 વર્ષની વચ્ચે મળે. તો એ પણ આમ લાગે કે પહેલાં જ્યારે પ્રવેશ કર્યો અને પછી અત્યારે એ ક્યાં પહોંચ્યો. આપણે આપણા આત્માને પ્રશ્ન પૂછવાનો છું કે હું ક્યાં છું. જવાબ શું મળે? શું જવાબ મળે? હું ત્યાં જ છું. જવાબ એ જ મળે કે હું ત્યાં જ છું. કે પહેલાં જ્યાં હતો, આ 50 વર્ષ પછી કે 60 વર્ષ પછી બી હું ત્યાં જ છું. હજી આપણને આ નથી થયું, આ જોડાણ નથી થયું ને, એટલે હજી આપણે જે કરતા હતા પહેલાં અને અત્યારે, તો આપણો પ્રશ્ન ત્યાં જ લાગે હું ત્યાં જ છું. ખરેખર એમ થવું જોઈએ કે આ પ્રવેશ કર્યો ત્યારથી હવે તો એમ થવું જોઈએ કે હું ક્યાં પહોંચી શકું એમ છું. આ ભાવમાં ક્યાં પહોંચી શકાય એમ છે. અને ચોથો પ્રશ્ન, મારે મારી ભીતર સિદ્ધને જવું. ભીતરમાં ગયા છો ભાઈ? ભીતર, મારે મારી ભીતરમાં સિદ્ધને જવું. કેવી રીતે જવું? એક સરસ મજાનું વાક્ય છે, જો ભીતર ગયા વો ભી તર ગયા. જો ભીતર ગયા વો ભીતર ગયા. જો ખરેખર આપણે ભીતરમાં જઈએ, અંદર ઉતરીએ, ખરેખર ઉતરવા માટે આ ભાવ મળ્યો છે, કંઈક થોડું અંદર ઉતરવા માટે. આ બધા પ્રશ્ન પૂછીને આત્માને જગાડવાનો છે. એ નારદજીના પિતાએ નારદજીને કીધું કે મારે મૃત્યુ જોઈતું નથી, આપણને કોઈને જોઈતું નથી, તો હવે લાગવગ લગાડી દો. કોની સાથે લગાડશો? કોની સાથે લગાડશો? આપણે
એનું તો કનેક્શન હતું એટલે લાગી ગઈ હતી સિદ્ધિ. એટલે સિદ્ધાર્થ નારદજી પહેલાં પહોંચ્યા બ્રહ્માજી પાસે કે આવું છે. બ્રહ્માજી પૂછ્યું, આવ્યા એટલે તરત સ્વાગત કર્યું, વધારો પધારો પધારો. આપણે એવું જ કરીએ ને, ગુરુ ભગવંત આપણે ત્યાં પધારી જાય, ઓચિંતા પધારી જાય, ધર્મલાભ કહીને પધારે. અમે સુરતમાં હતા ને ત્યારે એક પ્રસંગ બન્યો હતો. ગુરુ ભગવંત અલગ અલગ જગ્યાએ વરવા જતા હતા. ગોપીપુરાનો પ્રસંગ છે. ત્યારે એક ભાઈ રોજ વિનંતી કરતા હતા, પણ ગુરુ ભગવંત જ્યારે ગયા ત્યારે એમનો બાજુમાં 3 ઘરમાં ગયા, ત્યાં બધે લાભ આપ્યો, ગોચરી બોરી. એમનો દરવાજો એ વખતે બંધ હતો. ગુરુ ભગવંતે ધર્મલાભ કીધો, પણ દરવાજો ખુલ્યો નહીં. ગુરુ ભગવાન પાછા વળી ગયા. ઉપાશ્રય આવ્યા. એ ભાઈ જ્યારે એમને સમાચાર મળ્યા કે ગુરુ ભગવંત આવી રીતે પધાર્યા હતા ગોચરી માટે, તમારો દરવાજો નહોતો ખુલ્યો, એ વખતે એ ભાઈને એવું લાગી આવ્યું, કારણ કે વારંવાર વિનંતી કરતા હતા, પણ જોગાનું જોગ એ દિવસે જ એવી ઘટના બની. ગુરુ ભગવાનની પાસે ગયા પાછા. એ ગુરુ ભગવાનને કંઈ કીધું નહીં, પણ ત્યારે જ એ ભાઈએ મનોમન સંકલ્પ કર્યો કે જે ગુરુ ભગવાન પધાર્યા હતા એ ગુરુ ભગવાન પાછા ન પધારે ત્યાં સુધી મારે ઉપવાસ કરવાના. આપણને આવું કંઈ થાય ખરી? ભાણા પર બેસીએ, હેતલભાઈ પૂછો પ્રશ્ન કે ગુરુ ભગવાન આજે પધાર્યા હતા, અને કદાચ ન પધાર્યા હોય તો પછી વિનંતી કરવા આવો ખરી? ના સાહેબ, એ તો હવે પૂછી લઈએ ખરી, આવ્યા હોય તો બરાબર, ના આવ્યા તો ગુરુ ભગવાન બીજે ગયા છે. કૃષ્ણગઢ તો બહુ મોટું છે ને, ક્ષેત્ર કેટલું મોટું છે, 1400 ઘર છે. સાહેબને ગોચી બધે મળી જાય, ગયા હશે કશે. તો એ ભાઈને સતત લાગી આવ્યું કે આ બહુ ખોટું થયું. જો જ્યારે ખરેખર આપણને આવો ડંખ લાગે ને, આવું ખટકે ને, તો જ આપણને આવા ભાવ જાગે. હજી આપણને એવી કહેવાય ને કે ધર્મની તાલાવેલી એવી થઈ નથી હજી કે મારે આંગણે આવ્યા પછી ગુરુ ભગવાન પાછા ચાલ્યા ગયા, બહુ ખોટું થયું છે. રોજ વિનંતી ફરી પાછી કરે છે, પણ પાછા કહેતા નથી. હા, આપણે તો પેલા ધર્મચક્ર તપ કરીએ ને, કદાચ કોઈ અભિગ્રહ હોય ને, બેઠા હોય ને કે આ અભિગ્રહ લીધો છે અને પૂરો ન થાય ને તો નીચે ચિઠ્ઠી સરકાવી દે, જોઈ લે સીધું. આવું નથી કરતા, કોઈને કહેતા પણ નથી. 1 ઉપવાસ થયો, 2 ઉપવાસ થયા, 3 ઉપવાસ થયા, બીજા બધા ગુરુ ભગવાન પહોરવા પધારે છે. અભિગ્રહ શું લીધો જ? જે ગુરુ ભગવંત આવ્યા હતા એ જ પાછા આવે તો મારે પારણું કરવાનું. એમ કરતા કરતા 22 ઉપવાસ થઈ ગયા. પોતે કોઈ વિચાર નથી કર્યો કેટલા ઉપવાસ કરવાના છે, પણ એક એમની તાલાવેલી, એક ઝંખના ગુરુ ભગવાન પધારે પછી પારણું કરવાનું. 22મા ઉપવાસે એ ગુરુ ભગવાન પધાર્યા. હવે કેવો આનંદ થાય, કેવો આનંદ થાય. માટુંગા હતા ને, માટુંગા ચોમાસું વરવા જઈએ, ગુરુ ભગવાનને કહીને જ અમારે વરવા જવાનું. ગુરુ ભગવાન આ બાજુનો જવાનો ભાવ છે વરવા જવા માટે. બહાર નીકળ્યા પછી ખબર નહીં, આમ જવાનું તો જમણી તરફ, ઉપાસની બહાર નીકળ્યા પછી ડાબી તરફ પગ વળી ગયા. કંઈ ખબર નથી પડતી કઈ બાજુ જઈ રહ્યા છીએ. જતા 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 જવાની બી જગ્યા ખબર નથી. પહેલી સામે ગલીમાં, પછી વળી ગયા, પછી આગળ ગયા, અને ત્યાં જઈને નીચે જ એ ઘર હતું, ત્યાં ધર્મલાભ શબ્દ કહીને પ્રવેશ થયો. 108 વર્ષની ઉંમરના માજી હતા. આ બપોરના 12 વાગ્યાની વાત કરું છું. હા, સવારની વાત નથી. 12 વાગે કોચી વરવા ગયા છે. એ માજીએ સવારથી પાણી નથી વાપર્યું, અને સવારથી સંકલ્પ કર્યો છે કે આજે કોઈ ગુરુ ભગવાન પધારી જાય પછી જ હું પાણી વાપરીશ. પોતે આવી શકતા નથી, ઘરમાં પણ એ વખતે કોઈ હતું નહીં, પણ એ વખતે આમ સતત ભાવ ઘૂંટાતા હતા કે કોઈ ગુરુ ભગવાન પધારે ને પછી એમને વરાવીને પછી વાપરું.
જોજો આ ભાવની શું તાકાત છે. દ્રવ્યની તાકાત કરતા ભાવની તાકાત કેટલી ઘણી ચડિયાતી છે. આપણે બી આ ભાવ કરીએ ને, એ નૈસારના ભાવમાં બી આ જ ભાવ હતો. એ ગુરુ ભગવાન ભૂલા નથી પડ્યા, પણ એના ભાવ ખેંચી લાવ્યા છે. જંગલમાં પણ મંગલ થયું છે. આ તાકાત ભાવની છે. પણ આપણે રોજ એ ભાવધારામાં જવું પડે. જીરન શેઠને જે ભાવ આવ્યા હતા, એ ભાવધારા પર પહોંચે તો ક્યાં સુધી પહોંચી શકાય છે. તમે દ્રવ્યથી કેટલું બી કરો, એની મર્યાદા છે, પણ ભાવની અમર્યાદા છે. એ વખતે એ માજીના જે ભાવ જોઈએ, ગદગદ થઈ ગયા, આંખમાં હર્ષના આંસુ આવી ગયા, અને બોલે છે, સાહેબ આજે મારે આંગને કલ્પવૃક્ષ ફર્યા, મારા આંગનું પાવન થઈ ગયું, આજે હું ધન્ય બની ગઈ. 3.5 કરોડ ઊભા થઈ ગયા. ખાલી એમને જોયા ને, એ ચોધાર આંસુએ જે આનંદના આંસુ રડતા હતા ને, એ જોઈને બી અમને એમ થઈ ગયું શું વાત છે. આ દ્રશ્ય જોઈએ ને ત્યારે લાગે કે ખરેખર બસ આ ધર્મ પામી ગયા છે. ધર્મ પામેલા આત્મા એની ધારા કેવી હોય, સતત એને ફિકર રહ્યા કરે કે મારા ગુરુ ભગવંત આજે મારે આંગણે પધારે. અને ધર્મલાભ શબ્દની શું તાકાત છે. આપણે ત્યાં ધર્મલાભ શબ્દ બી પડે ને, એક સંભળાય ને, એ ધર્મલાભ શબ્દથી બધું અમંગલ દૂર થઈ જાય. અનિષ્ટ તત્વ હોય ને, એ તત્વ પણ દૂર થઈ જાય. શુભ તત્વની સ્થાપના થઈ જાય. આ તાકાત ધર્મલાભ શબ્દની છે. આપણે ત્યાં રોજ ધર્મલાભ શબ્દ સંભળાવવો જોઈએ. એ નારદજીના પિતા એ બ્રહ્માજી પાસે ગયા અને એને વાત કરી, મારા પિતાજીને આવું છે અને એમનું જરાક જોઈજો ને શું થઈ શકે એમ છે. બ્રહ્માજી તો એમ જ કીધું કે ભાઈ અમારું કાર્ય તો ખાલી માત્ર એને પેલું કે ને બનાવવાનું છે, અમે ઘડતર કરીએ, પછી આગળનું કાર્ય અમારું ન હોય. અટકી ગયા. જોજો ધર્મમાં આપણે કેટલું બી કરીએ ને, એક વ્યાખ્યા બહુ મજાની છે. ધર્મ પામેલો આત્મા ને ધર્મ કરનાર આત્મામાં ડિફરન્સ શું છે? ધર્મ પામેલો આત્મા અને ધર્મ કરનાર આત્મામાં ડિફરન્સ શું છે? ધર્મ પામેલો આત્મા જેટલો બી ધર્મ કરે એને ઓછો લાગે, અને ધર્મ કરનાર આત્મા થોડું બી કરે એને ઘણું લાગે. તમે સંસારમાં શું કરો? કમાણી થતી હોય, કેટલી બી કમાણી થાય કેટલું લાગે? કોઈ કે પૂછે તો શું કહો? સાહેબ દાળ રોટલી ચાલે છે, એટલું બરાબર, એટલું મળી રહે છે. બરાબર ભરાઈ ગયો હોય આખો, પેલું કહેવાય ને, પહેલાં પેટ ભરાઈ ગયું હોય, પછી પટારો ભરાઈ ગયો હોય, પછી ખટારો ભરાઈ ગયો હોય, તો બી એને કેટલું લાગે? હજી ઓછું લાગે. બસ એવી જ વૃત્તિ અહીંયા ધર્મમાં કરનાર આત્માને થાય છે કે જેટલું કરે છે ને એને થોડું બી કરે છે ઘણું લાગે છે. જ્યારે ધર્મ પામેલો આત્માને ઘણું કરે છે ને તો બી ઓછું લાગે છે. પોતે એમ જ માને કે હજી મેં કંઈ કર્યું જ નથી. એ તુંગ્યાનગીના શાવકો હતા ને, તુંગ્યાનગીના શાવકો, એટલે ભગવાને એના વખાણ કર્યા, એ શાવકોના વખાણ કર્યા. ગૌતમ સ્વામી ભગવાનને એમ થઈ ગયું કે મારે એના દર્શન કરવા છે. કોના દર્શન કરવા છે? શ્રાવકોના દર્શન કરવા છે. અમને બી એમ થયું કે કૃષ્ણનગરના શ્રાવકો બહુ ઉત્તમ છે, એને દર્શન કરવા જાઓ એટલે ચાતુર્માસ કરો એક, કે ભાઈ પુણ્યશાળી આત્મા છે કે એના દર્શન કરીને તમે પાવન થઈ જશો. ગૌતમ સ્વામી ભગવાન ગયા. જેવા પહેલાં ગામમાં પ્રવેશ કરે એટલે પહેલાં અમારે ક્યાં જવાનું? જિનાલયમાં સીધું. જિનાલયમાં પ્રવેશ કર્યો, નિશ્ચી કહીને, અને પછી બધી વિધિ કરીને બહાર આવ્યા. ત્યારે શ્રાવકનું ઔચિત્ય શું હોય? ગુરુ ભગવાન જ્યારે જિનાલયમાં આપણે ત્યાં પધારે અને ગુરુ ભગવાન એ વખતે આવ્યા હોય તો બધા શ્રાવકો બહાર આવી જાય, હાથ જોડીને ઊભા રહે, મથેને મંદામી કે ગુરુ ભગવાનને સાતા પૂછે. આ ઔચિત્ય જ. ભલે જિનાલયમાં હોય, કોઈ બી પ્રવૃત્તિ કરતા હોય, પણ ગુરુ ભગવાન પધાર્યા છે તરત એમનું ઔચિત્ય જાળવવાનું. ગૌતમ સ્વામી ભગવાનને વધારીને વિનંતી કરી, સાહેબ પધારો, ઉપવાસ રહી છે અહીંયા બાજુમાં. ત્યાં ગયા.
વંદન કર્યા. વંદન કરીને 3 ખમાસને આપીને વાયના સંદેશા વાયના પ્રસાદ કરાવશોજી મંગલાચરણ કર્યું. ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન છે કે ભગવાન અહીંયા વખાણ કર્યા, આ શ્રાવકોમાં શું દેખાય છે? એટલે જ પહેલાં તો પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે? એ તરત જ બોલ્યા, આ ભાઈ બોલે ને તરત કે સાહેબ નામ તો ભગવાનનું, છતાં બી આ ખોળાને આ શરીરને આ નામથી લોકો બોલાવી રહ્યા છે. બીજો પ્રશ્ન પૂછ્યો, તમારી ઉંમર શું છે? કેટલી ઉંમર? ઓહો હો, ખરેખર આમ તો ઉઘાડ થઈ ગયો છે. હવે લાગે કે ચોમાસું પૂરું થશે એટલે તો તરત જ એમનું કલ્યાણ થઈ જવાનું છે. કેટલી ઉંમર તમારી? હા, કેટલી ઉંમર? 77 વર્ષ. તારી? 34 વર્ષ. એ વખતે શ્રાવકોને પ્રશ્ન પૂછ્યો કે ઉંમર કેટલી? એટલે એકે જવાબ આપ્યો, મારી ઉંમર 1 મહિના. એકે કીધું મારી ઉંમર 1 અઠવાડિયાની. બીજાએ કીધું મારી ઉંમર 15 દિવસની. એકે કીધું મારી ઉંમર 1 દિવસની. હવે ગૌતમ સ્વામી ભગવાન મૂંઝાઈ ગયા, શું વાત છે? આ દેખાય છે 80 વર્ષના, આ 90 વર્ષના, આ 77 વર્ષના, આ 34 વર્ષના, અલગ અલગ બધા દેખાઈ રહ્યા છે, તો કેમ આ રીતે? કંઈ સમજાયું નહીં કે સાહેબ જ્યારથી ધર્મમાં પ્રવેશ થયો, ધર્મ કરવાની શરૂઆત થઈ, ધર્મ કરતા ગયા, કરતી વખતે એક સામયિક કરતા હતા, એક સામયિક કરતાં કરતાં એ 48 મિનિટમાં, એ 48 મિનિટની ધારામાં આગળ વધતા વધતા જે 1 સેકન્ડ એ ભાવ કનેક્શન થયું, જોડાણ થયું, અને 1 સેકન્ડનો પણ એવો શુભ ભાવ બરાબર એવો કહેવાય ને કે આમ એક્સ્ટ્રીમ કક્ષાનો આવ્યો હોય ને, તો 1 સેકન્ડની નોંધ લીધી છે. પૂજા કરતી વખતે પણ એ પૂજા કરતાં કરતાં એ અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા, જોજો આપણું જોજો આ પૂજા કીધી ને તે એમાં પણ આપણો રેશિયો જોજો, દ્રવ્ય પૂજામાં અને ભાવ પૂજામાં કેટલો સમય આપણો? લગભગ 1 કલાક કરવા સમય જોઈએ તો 1 કલાકમાં 59 મિનિટ ક્યાં તો 55 મિનિટ સમજો, 55 મિનિટ દ્રવ્ય પૂજામાં જાય. ભાવ પૂજામાં આપણે 5 મિનિટ બી હજી પસાર ન થયો હોય તરત બહાર નીકળી જઈએ. દાદા ગુરુ મહારાજ કહેતા હતા કે દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા જ્યારે 100%માંથી ભાવ પૂજામાં 51% અને દ્રવ્ય પૂજામાં 49% જો તમારો થાય તો ત્યારે સમજવું કે તમે ધર્મમાં પ્રવેશ કર્યો છો. કેટલું આપણે અત્યારે ઊંધું છે, બરાબર અંગરચના કરીએ, અષ્ટપ્રકારે પૂજા કરીએ, બધું જ કરીએ, પણ એ બધું થઈ ગયા પછી હવે ખરેખર જોડાણ કરવાનું છે, એ પરમાત્મા સાથે એટેચમેન્ટ કરવાનું છે, એ પરમાત્મામાં ખોવાઈ જવાનું છે, પરમાત્મામાંથી હવે પામવાનું છે, ત્યારે જ એ થોડો સમય કરીને બહાર નીકળી જઈએ છીએ. ભાવ પૂજામાં આપણે ટકતા નથી, દ્રવ્ય પૂજામાં આપણને મજા આવે છે, એમાં સમય બરાબર પસાર કરી શકીએ છીએ, કારણ કે અમારે પક્ષાલ પૂજા કરવાની આવે, પછી પૂજા કરવાની આવે, એટલે એમાં તો આપણને આનંદ આવે. પણ ભાવ પૂજામાં જ્યારે પ્રભુના ગુણગાન ગાવાના છે એમાં ખોવાઈ જવાનું છે. જીને ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે ની જંગ, ઉત્તમ પુરુષોના ગુણ ગાઈએ છીએ ને તો એ ગુણ આપણામાં આવે છે. એની માટે જ્ઞાની ભગવાન તો બહુ મજાની વાત કરી છે. કનેક્શન જોઈન્ટ કરવું હોય ને ભાવ પૂજાનું તો શું કરવું જોઈએ? એક તીર્થને, કોઈ પણ એક તીર્થને પોતાનું બનાવજો. શું કીધું? કોઈ બી તમને જે તીર્થ ગમતું હોય, સ્થાવર તીર્થની વાત છે, નજીકમાં જ છે મહાતીર્થ ગિરિરાજ પાલિતાના, ક્યાં તો ગિરનાર, શંખેશ્વર, કોઈ બી તીર્થ પ્રાચીન ગમતું તો પ્રાચીન તીર્થ, ભોયની ગમતું તો ભોયની,
જે તીર્થમાં તમને આનંદ આવતો હોય ને એ તીર્થમાં વારંવાર જવાનું, ત્યાં 10-15 દિવસ, મહિનો રોકાવાનું. એ તીર્થના પરમાણુને, ત્યાંના ભાવધારા સ્પંદનો આપણે ત્યાં એ આનંદ ઉર્જા એ માણવાની. એટલે એક તીર્થને પોતાનું બનાવવાનું. નંબર 2, કોઈ પણ એક ભગવાનને પોતાના બનાવવાના. જે ભગવાન તમને ગમતા હોય, ભગવાન સાથે કનેક્શન જોઈન્ટ થઈ ગયું હોય કે આ ભગવાનને જોઈને મને બહુ આનંદ આવે છે, તો વારંવાર એ ભગવાનને આંખ સામે લાવવાના, ધ્યાન ધરવાનું. સવારે ધ્યાન ધર્યા ને, પણ એટલું સવાર પૂરતું નહીં, કન્ટિન્યુ 24 કલાક. સવારે તો ધ્યાન શીખવાનું હતું, પછી 24 કલાક ધ્યાનમાં રહેવાનું. આ પૂજ્ય ગચ્છનાયકજી છે ને, એ સતત ધ્યાનમાં રહે છે. છેલ્લા 10 વર્ષથી આ પગની તકલીફ થઈ, પોતે જાતે ઊભા થઈ શકતા નથી, ચાલી શકતા નથી, છતાં પણ કોઈ ફરિયાદ નહીં, અને ફરી ફરીને યાદ કર્યા કરે, પરમાત્માને યાદ કર્યા કરે, પરમાત્માના વચનોને યાદ કર્યા કરે, અને વારંવાર એનું ચિંતન મનન એનું ચાલુ ને ચાલુ જ હોય. અને ધ્યાન કહેવાય કે જે પરિસ્થિતિ આવી છે હસતા મોઢે સ્વીકાર. તમે એમાં પણ પ્રસન્ન રહી શકો તો તમારું ધ્યાન થયું. એ મન વચન કાયા એ 3 યોગમાં તમારો ઉપયોગ ભળે તો ધ્યાન બને છે. આપનું થાય છે આવું કનેક્શન? એ પરમાત્મામાં એક સાથે જોડાઈ ગયા હોય, જોડાણ કર્યું હોય, પરમાત્માની સામે આમ બેસીએ, એ પરમાત્મા આપણને જે પરમાત્મા ગમતા હોય ને એનું ધ્યાન ધરો. પછી આગળ વધતા વધતા એ પરમાત્માને પોતાના બનાવવાના. પછી એ પરમાત્માનું નામસ્મરણ, વારંવાર જે પરમાત્મા તમને ગમતા હોય ને એ પરમાત્માનું નામ, એટલું બધું નામ ઘૂંટાયા કરે. સૈનિક મહારાજા હતા ને, એ પરમાત્મા સાથે, વીર પ્રભુ સાથે જોડાણ થયું ને, એ નામ એમને એટલું ગમી ગયું ને, વીર 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 વારંવાર એ બોલ્યા જ કરે. એ અંદર મનમાં પણ એ વીર વીર વીરનો નાદ ચાલુ જ. શું અનુસંધાન જોડાયું? એ નામની શું શક્તિ છે? નામ ગ્રહી આવી મિલે મન ભીતર ભગવાન. તમે ખાલી નામનું ખાલી સ્મરણ કરો છો ને તો તરત અંદર તમારે પરમાત્માનું સ્થાપના થઈ જાય છે. હૃદય સિંહાસન પર પરમાત્મા સ્થાપિત થઈ જાય. પછી શું બને છે ઘટના? એ નામ જોડાણ થઈ ગયું ત્યારે છેલ્લે અગ્નિ સંસ્કાર એમને અપાયો ને, તો ત્યારે એમાંથી જીવ તો ચાલ્યો ગયો છે, પણ એમના હાડકા અસ્થિ મજ્જા સુધી એ નામ એવું રટન થઈ ગયું હતું કે હાડકામાંથી પણ વીર વીર વીરનો નાદ નીકળ્યો છે. આ કનેક્શન. એક તીર્થને પોતાનું બનાવો, સ્થાવર તીર્થને, એક ભગવાનને પોતાના બનાવો, પછી એક પ્રભુના નામનું સ્મરણ એને પોતાનું બનાવો, પછી એક જંગમ તીર્થને પોતાનું બનાવો, એટલે કે એક ગુરુ ભગવાનને પોતાના બનાવો. એક ગુરુ ભગવાન પોતાના હોવા જ જોઈએ. વારંવાર એ ગુરુ ભગવાન સાથે કનેક્શન. એ જંગમ તીર્થની યાત્રા વારંવાર કરવાની, ત્યાં જવાનું, ત્યાં રહેવાનું, ત્યાં એમને માણવાના. બસ એમના સાનિધ્યમાં રહીને, એમને જોઈને, આમ પરમાત્મા સામે કેવા બેસીએ એમ ગુરુ ભગવાનની સામે બેસીને એના દર્શન કરતા રહીએ અનિમેષ થઈને, અને એ આનંદ આવતો જાય. વાહ! એક જંગમ તીર્થને પોતાનું બનાવો. આગળ વધતા એક મંત્રને પોતાનો બનાવો. કોઈ પણ એક મંત્ર, નમસ્કાર મહામંત્ર, એની પર શ્રદ્ધા હોય તો વારંવાર એ નમસ્કાર મહામંત્રનું સ્મરણ, એનો જાપ, એ રોજ જાપ જપવાનો. એક મંત્રને પોતાનો બનાવો, એક યંત્રને પોતાનું બનાવો. સિદ્ધ ચક્ર યંત્ર, એક એનું આખું ધ્યાન ધરો. હૃદય સિંહાસન પર સિદ્ધ ચક્રનું ધ્યાન ધરવાનું. વચ્ચે હરિયન પરમાત્મા છે, ઉપર સિદ્ધ ભગવાન છે, બાજુ આચાર્ય ભગવાન, ચોપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. આ સિદ્ધ ચક્રનું ધ્યાન ધરવાનું, એક યંત્રને પોતાનું બનાવવાનું. પછી આગળ વધતા એ પરમાત્મા પાસે જઈએ ને તો સ્તવન આપણે ગાઈએ ને ભાઈ,
તો જે સ્તવન તમને ગમતું હોય ને એ સ્તવન રોજ બોલવાનું. અમારે બેસતા મહિને એક સ્તવન ફિક્સ હોય, ઋષભજીના રાજ મુજ આજ દિન અતિ ભલો. એમાં એક દુખટાળ્યા સુખમલ્યા સ્વામી તુજે નિરખતા. આ કડી આવે ને એટલો આનંદ આવે ને કે ભગવાન તને જોયા ને મારા દુઃખ બધા ચાલ્યા ગયા છે, આવું લાગે આપણને. ત્યાં સુધી લાગતું હશે કદાચ, પછી બહાર નીકળ્યા પછી પાછું બધું યથાવત. પણ એ અનુસંધાન જોડાવવું જોઈએ કે દુઃખટાળ્યા સુખમલ્યા સ્વામી તુજે નિરખતા. ભગવાન તને જોયા, બસ હવે મારા બધા દુઃખ ચાલ્યા ગયા છે, મને બધું સુખની પ્રાપ્તિ થઈ ગઈ છે. એક સ્તવનને પોતાનું બનાવો. પછી આગળ વધતા એ સ્તવનની કોઈ કડી તમને ગમતી હોય ને એ કડીને પોતાની બનાવો. એ કડી જ્યારે તમે બોલો ત્યારે વારંવાર એ કડીમાં પછી અટકી જાઓ, એ કડીને વાગોળો. વાગોળવું બહુ જરૂરી છે. એ ગાય છે ને, ગાય એ ઘાસ ખાય ને, એ ઘાસ ખાધા પછી ને વાગોળે બહુ. એ વાગોળે ને એટલે દૂધ બને. એ દૂધની શું શક્તિ છે. એમ આપણે પણ આ પ્રભુ નામની ઔષધિ, પ્રભુ નામનું સ્મરણ, પ્રભુના ગુણો જેટલા વાગોળીએ ને એટલા ગુણો આપણામાં ઓટોમેટિક અંદરથી જ આમ કહેવાય ને કે ગુણો પ્રગટ થતા જ જાય, થતા જ જાય. જે અંદર ઢંકાયેલા હતા એ બહાર પ્રગટ થતા જાય. કેટલો સહેલો રસ્તો. તો એ કડીને વાગોળો. એનાથી આગળ એક શબ્દને પોતાનો બનાવો. એક શબ્દ, જે શબ્દ તમને ગમી ગયો હોય. પરમ પૂજ્ય આચાર્ય કલાપૂર્ણસુરી મહારાજા પરમાત્માની ભક્તિમાં ખોવાઈ જતા ને, જવાનો સમય કદાચ ફિક્સ હશે પણ બહાર નીકળવાનો સમય ફિક્સ નહીં. એક વખત એવી ઘટના બની કે અંદર પ્રવેશ કર્યો, પૂજાઈને ખ્યાલ ન આવ્યો કે મહારાજ અંદર છે. એ પરમાત્મા સાથે ખોવાઈ ગયા, તલ્લીન થઈ ગયા, એકાકાર બની ગયા. સવારથી અંદર હતા, પૂજારીએ તો દેરાસર બપોરે માંગલિક કરી દીધું. તો સાંજે જ્યારે ફરી પાછું દેરાસર ખોલ્યું એ કલાપૂર્ણસુરી મહારાજા અંદર ખોવાઈ ગયા હતા. એમને એક સ્તવન બહુ ગમતું હતું, પિતલડી બંધાની રજિત જીનંદસુ. અને એમાં પણ એક શબ્દ એમને બહુ ગમતો હતો, તારકતા 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 તારકતા. ભગવાન તર્યા છે એટલે પ્રભુ બન્યા એમ નથી. તિન્નાનમ તાર્યાનમ. એ તર્યા જ છે પણ આપણે તારનાર છે માટે એ તીર્થંકર બન્યા છે. બુદ્ધાનમ બોહયાનમ મુત્તાનમ મોગાનમ. પોતે બોધ પામ્યા છે એટલું પર્યાપ્ત નથી, આપણને બોધ પમાડનાર છે. પોતે મુક્ત થયા છે એના કરતાં પણ વિશેષ વાત કે આપણને મુક્ત કરાવનાર છે. તો આ તારકતા એ શબ્દ એ વારંવાર ઘૂંટે ઘૂંટે એક શબ્દને પોતાનો બનાવો. આગળ વધતા એક અક્ષરને પોતાનો બનાવો. તમને જે નાદ છે, ઓમકાર નાદ, આ ઓમ, એ ઓમ નાદ છે ને, તો વારંવાર સવારે જાગીને ઓમનું સતત રટન કરવું. આ ઓમકાર નાદમાં પણ ઓમ અક્ષર છે ને, એ અક્ષરમાં પણ પંચ પરમેશથી ભગવાનનો સમાસ થઈ જાય છે. તો ઓમ વારંવાર સવારે જાગીને ઓમનું રટન કરવું. આ નાદ થાય ને પછી અનાદ નાદમાં જવાય છે. આ ભગવાનનું રટન થાય, ભગવાન સાથે કનેક્શન જોઈન થાય ને પછી એ ભક્ત કવિને એ રચના થઈ ગઈ છે કે હવે શું અનુસંધાન જોડાય છે, ભગવાનનો વિરહ કેવો લાગે છે કે એક એક ક્ષણ પણ છે ને ક્ષીણ વર્ષા 100 થાય. એક સેકન્ડ પણ એને 100 વર્ષની મોટી લાગે છે. આ ભગવાનનો વિરહ થયો ને, આખી રાત પસાર થઈ, ભગવાન મળ્યા નથી, ભગવાનને સવારે જાગીને પહેલાં ભગવાન પાસે દોડી જાય ને તો ત્યારે એને એક ક્ષણ પણ, અને ત્યાંથી આગળ વધતા તો ભક્ત કવિએ તો એ ત્યાં સુધી વાત કરી કે ક્ષણ લાખે નહીં જાય. એક ક્ષણ પણ 1 લાખ વર્ષ જેટલી લાંબી લાગે. આપણે ક્યારે લાગે આવી? ક્યારે લાગે? ઉપવાસમાં લાગે ને, જ્યારે ભૂખ લાગી હોય બરાબર ત્યારે એ લાગે ને કે એક એક ક્ષણ દેખાય કે નૌકારસીનું પચકાન ક્યારે આવે કે જલ્દી પાળું. તો એવી ક્ષણ આ ભગવાનમાં ખોવાઈ જઈએ ને ત્યારે લાગવી જોઈએ. આ અનુસંધાન જોડાણ, આ જોડાણ કરવા માટેના દિવસો છે. બહુ ઓછો સમય મળ્યો છે. જે તમને કડી ગમતી હોય ને, એક સરસ મજાની ઉપાધ્યાય ભગવાને અરનાથ ભગવાનમાં સ્તવન કર્યું છે તે એમાં બહુ સરસ મજાના શબ્દો વાપર્યા છે. પ્રભુપદ વર્ગ્યા તે રહ્યા તાજા, અળગા અંગના સાજા રે.
ભગવાનની સાથે જે વળગીને રહ્યા છે ને એ તાજા રહ્યા છે, બાકી બધા જ કરમાઈ ગયા છે, કોઈ અંગ સાજું રહ્યું નથી. માટે એ ઉપાધ્યાયજી ભગવાન વારંવાર કહે છે કે તમને જે ગમતું હોય ને એ વારંવાર કરો. આપણે ઉલટું કરીએ છીએ, ગમતું હોય એ કરવાનો પ્રવેશ તો કરીએ છીએ, પણ થોડુંક થાય ને પછી બહાર નીકળી જઈએ છીએ. ખરેખર હૃદય ભીંજાયું હોય ને પછી એ કનેક્શન જોઈન્ટ થાય ને એ ધારા આખી અલગ હોય છે. એ પરમાત્મા સાથે તાતનો જોડાઈ ગયો હોય ને અને પછી આપણે એની સાથે અનુસંધાન જોડીએ, વાર્તાલાપ કરીએ ને એ આખી ધારા બદલાઈ જાય છે. એ ખોવાવા માટેના આ દિવસો છે. એ નારદજીના પિતાજી, આપણે વાત એ ચાલે છે કે એ બ્રહ્મા સાથે કનેક્શન જોઈન્ટ કર્યું, બ્રહ્માજીને મળ્યા કે બ્રહ્માજી આપ કંઈ કરો ને, પિતાજીને આવું થઈ રહ્યું છે, એમને મૃત્યુ જોઈતું નથી. કે મારું તો આમાં કંઈ કામ નથી ભાઈ. તો આગળ ગયા પછી વિષ્ણુ પાસે, પછી ગયા મહેશ પાસે. તો વિષ્ણુ પાસે જઈને પછી મહેશને મળ્યા. તો મહેશ અને વિષ્ણુએ શું જવાબ આપ્યો, કેવી રીતે એ પોતે બચ્યા મૃત્યુના મુખમાંથી, બચ્યા કે નહીં બચ્યા, તો બચ્યા તો કેવી રીતે બચી રહ્યા છે. એ જે રીતે જોડાણ કર્યું છે અને એ અનુસંધાન જોડાણ કરતાં કરતાં એ નારદજી તો લાગવગ હતી એટલે એનું તો કદાચ કામ થઈ જશે, પણ આપણી જો લાગવગ નહીં હોય તો આપણે રખડી જશું. તો જો રખડવું ન હોય તો આવું જોડાણ કરી દો. આ જોડાણ કરવા માટે દિવસો આવ્યા છે. આ આપણી વાત અગ્રે અધિકાર વર્તમાન જોગ ભગવાન ઈચ્છા અમી તો કરમ.